ચાલો નમસ્કાર મિત્રો, હવે આપણે ટ્રેક્શન ડે 8 માં પહોંચી ગયા છીએ અને ડે 8 માં પહોંચતાની સાથે જ આપણે ચેપ્ટર બદલી ગયું, ચેપ્ટર નંબર 2 મેકેનિક્સ ઓફ ટ્રેન મૂવમેન્ટ. હવે ટ્રેન તો તમે ટ્રેન વિશે તો માહિતી મેળવી લીધી ભાઈ, કે ટ્રેનમાં કેવી રીતે બધા આગળ ફ્યુચર સ્કોપ શું છે ને આ છે તે છે, પણ અત્યાર સુધી જે લોકો એન્જિનિયર્સ, ટ્રેનના એન્જિનિયર્સ ને બાકીના જે માણસો હોય છે વર્કર, એ કેવી રીતે કામ કરે છે ને શું કામ કરે છે એના વિશે માહિતી તમને આમાં મળશે. હવે કોઈ પણ વસ્તુ તમારે કામ કરવું હોય તો સૌથી પહેલાં તમે એનું બજેટ શું હશે, એમાંથી કોસ્ટિંગ એટલે કે બચાવી કેટલા શકાશે, એ બધું તમે પહેલાં વિચારો, બરાબર ને. આપણે ગુજરાતી તો ખાસ વિચારીએ, ગુજરાતી સૌથી પહેલાં એ જ વિચારે કે ભાઈ બચશે કેટલા, હું આમાં રૂપિયા નાખીશ તો મળશે કેટલા મને, બરાબર. હવે ટ્રેનને જવા દે, સામાન્ય ઇકો પકડો, ઇકો અહીંથી જામનગરથી રાજકોટ ઇકો હાલતો હોય તો એ દિવસના 3-4 ફેરા કરે તો એની વાંહે 700-800 રૂપિયા વધતા, બરાબર. તો એમાંથી હવે એ ડ્રાઈવરના કેટલા, એના માલિકના કેટલા, મેન્ટેનન્સના કેટલા, એ બધું નક્કી કરેલું હોય પહેલેથી, બરાબર. તો એ બધું વ્યવસ્થિત ચાલે. તો ટ્રેનમાં એવું જ છે કે ભાઈ મેન્ટેનન્સનો કેટલો કોસ્ટ આવશે, એને હલાવવાનો કેટલો કોસ્ટ આવશે, બરાબર. પછી ઇલેક્ટ્રિક હોય તો સબસ્ટેશનનો કેટલો ખર્ચો કર્યો, એમાંથી આપણને પાછા કેટલા મળશે, વર્કર્સની સેલેરી કેટલી હશે, શું હશે, એ ટાઈપનું બધું. તો આજે આપણે એ જ જોવાનું છે આમાં. સૌથી પહેલાં તો સ્પીડ ટાઈમ કરવું. સ્પીડ ટાઈમ કરવું મોસ્ટ આઈએમપી, એની ડેફિનેશન એટલી જ મોસ્ટ આઈએમપી છે. સ્પીડ ટાઈમ કરવું છે એ તમને આખા ટ્રેનના પરિચાલનની, એટલે કે માની લો કે પોરબંદરથી હાવડા લાંબામાં લાંબો રૂટ જ્યાં સુધી મને ખબર ત્યાં પોરબંદરથી હાવડા પહોંચે એની આખી આલેખીય પ્રસ્તુતિ, બરાબર, રિપ્રેઝન્ટેશન બાય ગ્રાફિકલ મેથડ, બરાબર. તો એ તમારે આમાં જોવાનું છે. તો સૌથી પહેલાં એની ડેફિનેશન જુઓ કે સ્પીડ ટાઈમ કરો, ગતિ સમય વક્ર કોને કહેવાય. પહેલાં ગુજરાતીમાં લખી પછી ઇંગ્લિશમાં લખશી. ગતિ સમય વક્ર તો એમ કહે છે કે કોઈ પણ વાહન કે મોટર અથવા ટ્રેન ની ખરેખરી દોડની આલેખીય પ્રસ્તુતિ ને ગતિ સમય વક્ર કહે છે. ગતિ સમય વક્ર કહે છે. જોઈ લ્યો ડેફિનેશન તમે. શું કહે છે કે કોઈ પણ વાહન કે મોટર અથવા ટ્રેનની ખરેખરી દોડની આલેખીય પ્રસ્તુતિને ગતિ સમય વક્ર કહે છે. એટલે કે કેટલો ટાઈમ હાલી, કેટલો ટાઈમ એને સ્ટોપેજ સમય લીધો, બરાબર. સિગ્નલ ના મળતું આગળનું તો સ્ટોપ થઈ જવું પડે. લગભગ ઓલમોસ્ટ બધાને ખબર જ હશે કે આગળનું સિગ્નલ ના મળે અથવા તો આગળ ફાટક બંધ હોય તો કાં તો આપણે ઊભું રહેવું પડે, કાં તો ટ્રેન ઊભી રહી જાય, બેમાંથી એક વસ્તુ થાય, બરાબર. એટલે કેમ કે કોઈ પણ વાહન, મોટર અથવા ટ્રેનની ખરેખરી દોડની આલેખીય પ્રસ્તુતિને ગતિ સમય વક્ર કહે છે, બરાબર. કે કેટલું એકચ્યુઅલમાં હાલી, કેટલું સ્ટોપેજ ટાઈમ લીધો, કેટલી વાર ઊભી રહી ગઈ. હવે ઇંગ્લિશમાં લખીએ આપણે. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ સ્પીડ ટાઈમ કર્વ, ઇટ ઇઝ એ graphical representation of actual run of a train or any vehicle એમાં બધા આવી ગયા. તમે તમારી ગાડીનું પણ કાઢી શકો, બરાબર. જો તમે ઓલી સ્ટોપ વોચ પહેરીને તમે ગાડી હલાવો તો તમે તમારો પણ ગ્રાફ ડ્રો બનાવી શકો, બરાબર છે. એટલે એમ કહે છે કે ભાઈ એ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે કોનું, તો કે એકચ્યુઅલ રન ઓફ એ ટ્રેન કેટલો ટાઈમ હાલી, ટ્રેન અથવા બીજો કોઈ પણ વેહિકલ. હવે તમને એક ગ્રાફ દેખાતો હશે અહીંયા, બરાબર. આ ગ્રાફ રહ્યો, આ ગ્રાફ જરાક જુઓ.
તો ગ્રાફ છે એ ટોટલી બધી સિસ્ટમ માટે આ ગ્રાફ તમને મળે. આ છે એ સ્પીડ ઇન કિલોમીટર અવર, બરાબર, અને આ જે ટાઈમ ઇન સેકન્ડ. જનરલાઇઝ ગ્રાફ છે બધાનો જનરલ, બરાબર. પછી આમાંથી માની લો કે સિટીમાં જે મેટ્રો ટ્રેન હાલતી હોય તો આમાંથી અમુક વસ્તુ નીકળી જાય. પછી માની લો કે એક સિટીથી બીજા સિટી હાલતી હોય તો બીજી અમુક વસ્તુ નીકળી જતી હોય અને બીજી અમુક વસ્તુ એડ થઈ જતી હોય. એડ તો ના થાય પણ નીકળે જ ખરા વધારે પડતું. તો સૌથી પહેલાં જો તમને 0 દેખાય છે અહીંયા, બરાબર. આ ટાઈમે સ્પીડ એ 0, ટાઈમ એ 0 સેકન્ડ, બરાબર. હવે T1 સુધી ટાઈમ છે, T1 સુધીનો ટાઈમ. તમે ગાડી સ્ટાર્ટ કરો એટલે લીવર મારશો, બરાબર. તો શું કહે છે? રિહોસ્ટેટિક એક્સેલરેશન, બરાબર છે. એટલે કે રેહોસ્ટેટને હટાવી નાખશે અને એક્સેલરેશન ફૂલ મારશે, કરીને રેઝિસ્ટન્સ જરાય નહીં આપે, મોટરમાં રેઝિસ્ટન્સ જરાય નહીં આપે અને ફૂલ સ્પીડમાં જે એક્સેલરેટ કરશે એટલે એ સ્પીડમાં આવશે. પછી 0 થી A પતી ગયું. હવે A થી B સ્પીડ ટાઈમ કર્વ રનિંગ. હવે કર્વ જે ધીમે ધીમે આગળ, એકવાર તમે એક્સેલરેશન મારી દીધું તો લીવર જ ના જવાનું હોય, આપણે ધીમે ધીમે હલાવતા હોય ને, ધીમે ધીમે સ્પીડ વધારતા જાય છે. પછી B પોઈન્ટે આવ્યા પછી ખાસ ધ્યાન આપજો. હવે B પોઈન્ટે આવ્યા પછી તમે એટલું બધું ફ્યુલ આપી દીધું છે 0 થી લઈને B સુધી કે હવે B થી લઈ અને C સુધી તમારે કાંઈ કરવું જ નહીં પડે. માની લો કે તમે બ્રિજ ઉતરો છો, બરાબર, આપણે નજીક જ છે બ્રિજ તમે ઉતરો છો તો વગર એક્સેલરેશન દીધે તમે ગાડી કદાચ બંધ કરી દો તો એની મેળે ઉતરી જશે ગાડી બ્રિજ ઉપરથી, બરાબર. ચડશે નહીં, ચડવામાં વધારે એને ફોર્સ જોશે, પણ ઉતરવાટાણે આસાનીથી ઉતરી જશે, બરાબર. તો B થી C સુધી જે ફ્રી રનિંગ તમારે ફ્યુલ આપવાનું જ નથી. એટલે મોટર ચાલુ હોય, બરાબર, મોટર એનું કામ કરતું રહેતું હોય, પણ તમારે એક્સેલરેશન નથી આપવાનું. પછી C થી લઈ અને D. હવે મેઇન આપણે શું કરીએ છીએ? માની લો કે આપણું ઘર છે એ ગલીને ખૂણે છે, છેલ્લે છે, તો સ્પ્લેન્ડર વાળાઓને એમ ખાસ આદત કે એ જેવું એનું ઘર પાસે પહોંચવાનું હોય ગલીમાં આમ ટર્ન મારી લે, સ્પ્લેન્ડર બંધ કરી દે. બંધ કરી દીધું તો પેટ્રોલ તો વપરાવાનું નથી, મોટર એની બંધ, મોટર ધીમે ધીમે થશે, એની હાલવાની સ્પીડ ધીમે ધીમે ઘટશે, પણ એના ઘર સુધી પહોંચી જશે. એટલે કે અહીંયા તમે એને સપ્લાય આપવાનો બંધ કરી દીધો, અહીંયાથી સપ્લાય ઓફ થઈ જાય. ખાલી અહીંયા શું થશે? સપ્લાય ઓફ. કોનો સપ્લાય? તો કે પાવર ઓફ સપ્લાય. પાવર સપ્લાય ઓફ થઈ જાય ત્યાંથી, બરાબર. અને એમને એમ ફ્રીમાં હેલી આવશે છે D સુધી. હવે માની લો કે તમારું ઘર ગલીના ખૂણે નથી, તમારું ઘર ગલીના વચ્ચેના ભાગમાં છે, તો તમારે બ્રેકે મારવી પડશે કે જેથી કરીને તમે આગળ ના હેલા જાઓ. મફતમાં હોય તો હાવ પછી છેટ સુધી ન હેલું જવાય ને, એટલે બ્રેકે મારવી પડે. તો D થી F લગી બ્રેકિંગ કરશે એના ઘર સુધી, કે એને ડેસ્ટિનેશન જ્યાં એનું પ્લેટફોર્મ હશે ત્યાં સુધી, D થી લઈ F સુધી ત્યાં પહોંચશે, બરાબર છે. તો આવી રીતનું આખું ટ્રેનનું પરિચાલન હતું જે તમે જોયું હમણાં. સૌથી પહેલું જે એક્સેલરેશન 0 થી A, સ્ટાર્ટિંગમાં એક્સેલરેશન, લીવર મારશે, પછી ધીમે ધીમે સ્પીડ એની ટોપ સ્પીડ સુધી પહોંચશે, બરાબર, મેક્સિમમ સ્પીડ સુધી. પછી સપ્લાય ઓફ કરી દેશે C ટાઈમે, એની મેળે એમને ફ્રીમાં હિલું જશે. B થી C ફ્રી રનિંગ છે, તમારે એક્સેલરેશન નથી દેવાનું, ખાલી લીવર પકડી રાખવાનું, બરાબર. ફ્રી રનિંગ છે, એમને મુક્ત દોડ. હવે C પોઈન્ટ સપ્લાય ઓફ થઈ જાય, આટલું કોસ્ટિંગ થઈ ગયું, આટલામાં એને ફ્યુલ દેવાનું નથી, મોટર બંધ, મોટર એ ત્યાં સુધી પહોંચી જશે. અને પછી D થી F માની લો કે બ્રેક કરવાની થઈ તો બ્રેક કરી દેશે. એના પછી હવે એના 3 ટાઈપ છે. જુદા જુદા પ્રકારની ટ્રેન સર્વિસ જણાવો અને તેના ગતિ સમય વક્ર દોરો અને સમજાવો. તો એના પાછા 3 ટાઈપ છે. હવે 3 ટાઈપ ક્યાં છે એ જરાક જોઈએ આપણે. ત્રણ ટાઈપમાં પહેલો ટાઈપ છે મેઇન લાઇન, જે સેન્ટ્રલાઇઝ હાલે છે એ મેઇન લાઇન, બરાબર. પછી સબ અર્બન, અર્ધ શહેરી વિસ્તાર, એટલે હોય સિટીમાં જ, સબ અર્બન અર્ધ શહેરી વિસ્તાર. અને ત્રીજું અર્બન શહેરી વિસ્તાર, સિટીમાં જ હોય, બરાબર છે. તો 3 ટાઈપ છે એના મેઇન લાઇન એટલે કે જે આપણે સેન્ટ્રલાઇઝ લાઇન છે, જો કે બધી લાઇન સેન્ટ્રલાઇઝ જ હોય, પણ આ તો એક સિટીની જ વાત થતી હોય તો પછી અહીંયા મેટ્રો આવી જાય, બરાબર છે. હવે જો સબ અર્બનમાં
સૌથી પહેલાં તો સબઅર્બનનો ગ્રાફ જ છે. આ ગ્રાફ હતો એ આની પહેલાંનો જે ગ્રાફ હતો એ મેઇન લાઇનનો હતો. અહીંયા જે ડ્રો કરેલો હતો એ પહેલો હતો એ મેઇન લાઇનનો હતો. હાલો એ તમે મેઇન લાઇનનો સમજી લીધો. અહીંયા ગ્રાફ હતો એ મેઇન લાઇનનો હતો. બરાબર. હવે એના પછી મેઇન લાઇનના ગ્રાફ પરથી પછી હવે આવી જાવ તમે સબઅર્બનમાં, બીજો પાર્ટ. ઓમાં ડાયાગ્રામમાં લખી નાખજો ઉપર મેઇન લાઇન ડાયાગ્રામ. બીજો હતો હવે સબઅર્બન. હાલો ડન. તો હવે સબઅર્બનનો ગ્રાફ આપણે જોઈએ. હાલો આટલું ડન. તો સબઅર્બનમાં કંઈક થોડુંક વિચિત્ર છે. હવે આવું કર્વ આવશે, ડાઉન થતો જશે. અને પછી થોડુંક નહીં જેવું આમ સાઈડમાં. જો ઓમાં 0 થી એ જુઓ, આમાં 0 થી એ જુઓ, ઓમાં A થી B, ઓમાં B થી C જુઓ, આમાં B થી C જુઓ, અને આ D. તો કેટલા બધા પોઈન્ટ કપાઈ ગયા. બરાબર. હવે બે સ્ટોપ વચ્ચેનું અંતર, આ સ્પીડ ઇન કિલોમીટર પર અવર, પછી ટાઈમ ઇન સેકન્ડ. અહીંયા આપણે ટાઈમ લખતા જઈએ. હાલો તો 20 થી ચાલુ કરી અને અહીંયા 160 સેકન્ડ સુધીના છે. એ તમારે ભાગ તમારી રીતે બુકમાં ડ્રો કરી લેજો. અને અહીંયા 0, 20 થી લઈ મેક્સિમમ સ્પીડ હશે એ હશે 70-75 ની આસપાસની, 60-70-75. બરાબર. તો હવે સબઅર્બન સર્વિસમાં બે સ્ટોપ વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ, બે પ્લેટફોર્મ વચ્ચેનું અંતર કેટલું હશે? તો કે ઈ હશે મેઇન લાઇન સર્વિસ કરતાં ઘણું ઓછું. કેટલું પણ? તો કે 1 to 10 કિલોમીટર. માની લો અહીંથી આપણે જવું છે કલ્યાણ કૃષ્ણા સુધી, તો એ લગભગ એટલા કિલોમીટર થોડાક વધી જાય, પણ આ તો એક્ઝામ્પલ આપું તમને. બરાબર. પછી એમ કીધું છે પ્રવેગ એટલે કે એક્સેલરેશન અને બ્રેકિંગ. એક્સેલરેશનનો ટાઈમ જુઓ કેટલો છે, 0 થી A. ફૂલ એક્સેલરેટ કરો. બરાબર. ફ્રી રનિંગ તો બહુ ઓછી છે. બરાબર. ફ્રી રનિંગ નહીં, સોરી, સ્પીડ ટાઈમ કરો બને જઈ તો હાવ ઓછો છે, અને ફ્રી રનિંગ એ હાવ ઓછી છે. પછી કોસ્ટિંગ, જે તમે સપ્લાય ઓફ કરી દેતા અહીંયામાં આવશે, આમાં સીધું બ્રેકિંગ આવી જશે. બરાબર. ઓલો ગ્રાફ તમે જોજો, પછી આ ગ્રાફ જોજો. બરાબર. આમાં છે એ ઓલું કોસ્ટિંગ નથી. C થી D હતું ને કોસ્ટિંગ, C થી D નથી કોસ્ટિંગ, સીધું D એ તો પૂરું થઈ જાય છે. એટલે આમાં કોસ્ટિંગ નહીં આવે. પછી એના પછીનો ગ્રાફ એ આવો જ કાંઈક છે, પણ એ થોડોક અલગ છે. અર્બન અર્ધ શહેરી વિસ્તાર માટે. આ ટાઈમ ઇન સેકન્ડ. બરાબર. A to B, B to C થશે હવે. બરાબર. તો B to C માં જોઈએ આપણે, B to C માં જોઈએ હવે આપણે શું થશે. એ B to C જોઈએ હવે. A to B, B to C.
મેક્સિમમ સ્પીડ અહીંયા બસ 30 સુધીની જ હશે. અને આ છે એ ગ્રાફ કોના માટેનો છે? ગ્રાફ છે એ છે અર્બન માટેનો. અર્બન, બરાબર. સ્પીડ ઇન કિલોમીટર પર અવર, ટાઈમ ઇન સેકન્ડ, 0 to A to B, B to C, C to D. મેક્સિમમ સ્પીડ હશે એ હશે 80ની જ, સોરી સેકન્ડ. મેક્સિમમ સેકન્ડ હશે 80 અને સ્પીડ હશે 30ની અર્બન માટે, બરાબર. ડિસ્ટન્સ, બે સ્ટોપેજ વચ્ચેનું ડિસ્ટન્સ લેસ ધેન 1 કિલોમીટર, લેસ ધેન 1 કિલોમીટર, બરાબર. પછી એમ કીધું છે કે આમાં કોસ્ટિંગ હોય છે, B to C કોસ્ટિંગ, સોરી C to D કોસ્ટિંગ હોય છે. પ્રવેગ એટલે કે એક્સેલરેશન અને રિટાર્ડેશન, બ્રેકિંગ રિટાર્ડેશન બેનો ટાઈમ વધારે હશે. કેમાં? અર્બનમાં. ડિસ્ટન્સ કેટલું હશે? લેસ ધેન 1 કિલોમીટર, બરાબર. ફ્રી રનિંગ નથી, એટલે કે સ્પીડ ટાઈમ કર્વ જે ફ્રી રનિંગમાં હાલતો તો એ નથી આમાં. અને એક્સેલરેશન અને બ્રેકિંગ રિટાર્ડેશનનો ટાઈમ સૌથી વધારે છે. હવે આપણે ટ્રેપેઝોઇડલ કર્વ શીખવાનો છે. ટ્રેપેઝોઇડલ કર્વ શીખી અને મેક્સિમમ સ્પીડનું આપણે ઇક્વેશન લઈ આવવાનું છે. મોસ્ટ આઈએમપી ટોપિક છે એ પણ અને આ પણ. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું હવે ડે નંબર 9માં, બરાબર છે. આટલું તમે પહેલાં નોટ ડાઉન કરી લ્યો, બરાબર છે. આટલું ખાસ નોટ ડાઉન કરી લેજો અને બધું લખી લેજો, બરાબર. ચાલો, થેન્ક યુ.